વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ये जो महंत स्वामी है वो सामान्य नहीं है, वो मनुष्य रूप में है लेकिन साक्षात भगवान का स्वरूप है, ऐसी प्रतीति आ जानी चाहिए तो आनंद कुछ और आ जाएगा. जैसा लड़का होता है ना, उसके हाथ में चिंतामणि दो, चिंतामणि तो जो चिंतन करे वो हमको मिल सकता है, महंगी है, लेकिन छोटे लड़के को कुछ मालूम नहीं है. इसने कौवा देखा, उसको उड़ाने के लिए पत्थर के स्वरूप में समझकर वो चिंतामणि फेंक दी. हाथ में थी लेकिन उसको महिमा नहीं था कि मेरे हाथ में क्या है, तो उसमें फेंक दिया. इसलिए आज महंत स्वामी हमारे साथ में ही है, लेकिन महिमा नहीं समझेंगे ना तो हमको आनंद नहीं आएगा, और महिमा समझेंगे तो कुछ आनंद को अलग प्रकार का आएगा. और कारण क्या है, क्यों महंत महिमा नहीं समझ सकते हम? क्योंकि वो मनुष्य स्वरूप धारण किया है. जैसे गीता में भी श्री कृष्ण भगवान ने कहा ना कि अवजानन्ति माम मूढ़ाः, मूर्ख लोग मैं मनुष्य स्वरूप में पृथ्वी पर विचरता हूँ वो समझ नहीं सकते हैं, और जो समझ जाए तो जन्म मरण से भी पर हो जा सकते हैं. इसलिए ये समझना बहुत मुश्किल है. अभी स्वामी बम्बई में थे. ભાગવતની કથા મુજબ ભગવાન સુતલની અંદર બલિના બંધનમાં ત્યાં છે, અને બીજે સ્વરૂપે ક્ષીરસાગરમાં શેષજી ઉપર ઓઢેલા છે. આ દિવસે ભગવાન પોતાનું પડખું ફરે છે, એટલા માટે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી એવા નામથી જણાય છે. હવે આ દિવસે બધા જે વર્ષા ઋતુમાં જે જળ પડ્યા હોય વરસાદ રૂપે, અને જૂના હોય નવા ભેગા થયા હોય, કદાચ નવા આવ્યા હોય, અને પછી આ ભાદરવામાં બધા પાણી સ્થિર થઈ જાય, એટલે પછી આપણને એમ થાય કે નૌકામાં ભગવાનને વિહાર કરાવીએ. એટલે આ દિવસે નૌકામાં ભગવાનને પધરાવી અને 5 વખત વિહાર કરાવવામાં આવે છે. અને એ વખતે કોઈ નદી, તળાવ, સરોવર, સમુદ્ર, હવે એમાં 5 વખતની આરતી થાય, થાળ થાય, ભજન કીર્તન થાય, એ રીતે એ પ્રણાલિકા એ ચાલે છે. અને આપણા ત્યાં અત્યારે પણ આ પ્રણાલિકા ચાલુ છે, અને એ આપણે જોઈએ છીએ કે 5 વખત આ રીતે આરતી થાય છે અને થાળ અને વગેરે એ બધું બને છે. આની સાથે એક કથા એવી જોડાયેલી છે કે આ દિવસે ભગવાન નૌકા વિહાર કરેલો અને ગોપીઓ સાથે હતી, અને એ દહીં વેચવા મથુરા જતી હતી ત્યારે એમણે દહીંનું દાણ માગેલું, ટેક્સ. એટલે